ખેડામાં જગતનું તાત મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતા છે। માતર તાલુકાના ત્રાજ ગામ પાસેની કેનાલ સૂકી ભટ્ટ છે। સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોને મુશ્કેલી ઊભી થવાની ભીતિ વર્તાઈ રહી છે। 85 થી વધુ ગામડાઓના ખેડૂતોની આ હાલાકી છે। ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર ખેડૂતોને હાલ પાક માટે જે સિંચાઈ વિભાગની જે કેનાલ આવેલી છે તેની અંદર પાણી નથી મળી રહ્યું। તે બાબતે ખેડૂતોએ અત્યારે ભેગા થઈ અને સૂત્રોચ્ચાર કર્યા છે કે સરકારને વાત કરી છે કે પાણી અહીંયા ખેડૂતોને પહોંચાડો। હાલ ખેડૂતો પોતાના પાક મતલબમાં જે ડાંગરનું ધરવું માટે પાણીની જરૂરિયાત પડતી હોય છે ત્યારે ખેડૂતોએ અત્યારે સરકાર પાસે અને સિંચાઈ વિભાગ પાસે પાણીની માંગ કરી છે। આપણે સીધા તેમની સાથે વાત કરીશું। પહેલા તો આપનું નામ જણાવશો અને આપને શું અહીંયા સમસ્યા છે? મારું નામ છે દક્ષેશભાઈ અને અહીંયા અમારે પાણીની સમસ્યા છે। ધરું નાખવાનો ટાઈમ થઈ ગયો છે પણ અત્યારે પાણી નથી। બોરના પાણી અહીંયા ખારા આવે છે તો એનાથી ધરું નાખી ના શકાય। નાખીએ તો પણ પીરું થઈ જાય, બગડી જાય। એટલે અમારી ફાટે ફક્ત એક જ છે કે સિંચાઈનું પાણી કેનાલમાં પાણી આવે તો જ અમારે ધરું નખાય। જો ના નાખીએ અને લેટ થઈ જાય તો અમારી સિઝન બગડે। એટલે અમારે પાણી જોઈએ। પાણી વગર અમારે કોઈ આ એરિયામાં કોઈ ખેડૂત કશું કરી શકતો નથી। હાલ કેટલા વીઘા અહીંયા જમીન આવેલી છે અને અત્યારે જે પાક છે તે તમારે પાણી ધરવું માટે પાણીની જરૂરિયાત પડતી હોય છે। કેટલી જમીન હોઈ શકે? અહીંયા આ વિસ્તાર છે ત્રાજ, પછી આગળ આવ્યું ગામ પાલ્લા, પુનાદ, પુજેરા, અસામલી, ઘણા ગામડાઓ છે। આ બધાની થઈને 4500 હેક્ટરથી પણ વધારે જમીન છે જે આ નહેર ઉપર કે આ સિંચાઈની જે પાણી એની ઉપર જ ચાલે છે। બીજું કોઈ અહીંયા સ્ત્રોત નથી જે પાણી આવવાનો। બોરના પાણી તો ખારા જ છે માટે પાણી વગર કઈ બળ થઈ શકે નહીં। મુખ્ય એક જ માંગ કે બસ અમને સિંચાઈનું પાણી મળે। અમે ધરું નાખીએ તો જ અમારું ધરું થશે 1 મહિનાની અંદર। તો અમે વરસાદ પડશે ત્યારે અમે ડાંગર રોપી શકીશું। જો વરસાદ વખતે જો પાણી આલે તો અમારું ધરું ના થાય, કોવાઈ જાય। અત્યારે પાણી મળે તો જ અમે ધરું નાખીએ તો અમારે 1 મહિનાની અંદર ધરું થાય અને અમે રોપણી કરી શકીએ। એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને હાલની જે સમસ્યા છે તો અત્યારે ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂર છે ત્યારથી પોતાના ખેતરની અંદર ડાંગરનો પાક માટે જે ધરું નાખવાનું હોય છે તે નાખી શકે। આપણી સાથે બીજા એક પણ ખેડૂત જોડાયા છે, આપણે સીધા એમની સાથે વાત કરીશું। શું નામ આપનું અને શું સમસ્યા પાણીની છે? ઝાલાભાઈ પ્રોબ્લેમ મુખ્ય સમસ્યા એ છે કે આ વર્ષોથી અમારી આ કેનાલ ઉપર છે અને કેનાલના પાણી આવતા જમીનો ખેડૂતો બધી સમતળ કરી દીધી। 4 ઇંચ પાણી જોઈએ ખેતરની અંદર। હવે આમાં બીજો કોઈ બાજરી, કપાસ, જુવાર કશો જ પાક ના થઈ શકે। વરસાદ પડે તો કોવાઈ જાય। એનું લેવલ એક જ આવવું જોઈએ। એક લેવલથી ડાંગર સિવાય બીજું કોઈ ઉત્પાદન થાય। હવે ડાંગર માટે મહિનાનું ધરું ઓછામાં ઓછું જોઈએ। 21 દિવસથી 1.5 મહિનાનું ધરું હતું રોપી શકાય। હવે આજે ધરું નાખીએ તો 1.5 મહિના પછી ડાંગર રોપાય। તે પહેલા ડાંગર રોપવાનો કોઈ સ્કોપ છે નહીં। સરકાર હજુ વરસાદની રાહ જોઈને બેઠી છે। ડેમ તો ઓવરફ્લો થાય છે 8મા મહિનામાં। પાણી છે તો જરૂરિયાત મુજબ ખેડૂતને આપવું જોઈએ। પછી ઓવરફ્લો થઈને દરિયામાં જાય એના કરતાં અહીં આપો ને તાર પાણી। ખેડૂતો મરવા બેઠા છે તાર પાણી વગરના। જો આ પાક ના પાકે તો ખેડૂતો એની પર આધારિત છે। ખેતી ઉપર આ લોકોનું જીવન, શિક્ષણ પર ભણાવવાના, છોકરા ગણાવવાના, એમનો વ્યાજ બેંકો ભરવાની બધું જ ખેતી ઉપર આધારિત છે। હવે ખેતી ફેલ થાય તો પછી બધું ફેલ થાય। સમજો આખી વાતને। એટલે હવે શું છે કે જેમ બને એમ સરકાર તાત્કાલિક કાલે કરતા હોય આજે પાણી છોડે, ખોટા દિવસો ભાગે નહીં અને વહેલું પાણી આપે તો ખેડૂત એની સમસ્યા ઉકેલી શકે। બિલકુલ ચોક્કસથી માતર પંથકની અંદર જે ખેડૂતો છે તે ડાંગરના જે પાક માટે ધરું નાખવા માટે અત્યારે પાણી આપો તેવા અત્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને ખૂબ ખેડૂતોને અત્યારે પાણીની જરૂર છે। KTV ગુજરાતી, વિજય રાઠોડ, માતર, ખેડા।